નમસ્કાર. આજના ફેક ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો હોસ્ટ જીતેન્દ્ર જોશી. હંમેશની મુજબ દેશ અને દુનિયાની સાચી ખબરો અને એના પર સરાસર જૂઠી એવી અમારી કમેન્ટ્સ લઈને હું આજે ફરીથી આવી ગયો છું. તો આજકાલ દેશ અને દુનિયામાં એવિએશન સેક્ટર ન્યૂઝમાં છે. સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના એવિએશન સેક્ટરના સમાચાર લઈએ તો 2014માં ગુમ થયેલ મલેશિયન એરવેઝની ફ્લાઇટ MH370ની શોધ ફરીથી ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે એટલે કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યની આસપાસના દરિયામાં ફરીથી શરૂ કરવામાં આવશે એવો અહેવાલ છે. 10 વર્ષ પહેલાં ગુમ થયેલી આ ફ્લાઇટને શોધવા માટેની કવાયત ફરીથી શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ અમારા ખાનગી રિપોર્ટ મુજબ એવું છે કે કેટલાક પૈસાદાર લોકો જે પોતાની ગર્લફ્રેન્ડ અથવા સેક્રેટરીને લઈને બીજે ક્યાંક ફરવા ગયા હતા અને એમણે એવું જણાવ્યું હતું પોતાના ઘરે કે હું MH370 ફ્લાઇટમાં જવાનો છું. હવે જ્યાં સુધી આ ફ્લાઇટ ન મળે ત્યાં સુધી આ લોકો ઘેર પાછા જઈ શકે એમ નથી. એટલા માટે જ આજે 2014માં ગુમ થયેલી ફ્લાઇટને 2025માં ફરીથી શોધવાના પ્રયત્નો શરૂ થવાના છે. ભારતમાં એવિએશન ડિપાર્ટમેન્ટે પાયલોટના ફ્લાઇંગ અવર્સ જે નિર્ધારિત થયેલા હોય એના કરતાં વધારે ન જ હોવા જોઈએ એવો સર્ક્યુલર ઇસ્યુ કરતાં ઇન્ડિગો એરલાઇન્સની બધી જ ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાઈ ગયું છે. કારણ કે અત્યાર સુધી ઓછા પાયલટ રાખી એમની પાસે વધારે કલાકો કામ કરાવીને બધું મેનેજમેન્ટ ચાલી રહ્યું હતું. અમને ખબર નથી કે એમની મેનેજમેન્ટ કમિટીમાં પહેલાં 18 કલાક કામ કરવું જોઈએ એવા ઉદ્યોગપતિ હતા કે નહીં, પણ ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાઈ ગયું છે અને એને લીધે ઇન્ડિગોનું નામ બદલીને ઇન્ડી નોટ ગો રાખવાની માંગ ઉઠી છે. જોકે આની સામે ભારતના વિપક્ષી ગઠબંધન ઇન્ડી એલાયન્સે વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે ઇન્ડી નોટ ગો એવું કહેશો તો તમે અમને ટોન્ટ મારી રહ્યા છો એવું લાગશે. તો દેશમાં મતદાર યાદીની ચકાસણીની પ્રક્રિયા એટલે કે SIR જેને સર પણ કહેવામાં આવે છે તે ચાલી રહી છે. એની સામે પણ ઇન્ડી એલાયન્સના નેતાઓ અને ખાસ કરીને સોનિયા મેડમનો બાબો રાહુલ ગાંધી વિરોધ કરી રહ્યા છે. તો આપણે કહી શકીએ કે SIR એટલે કે સરને કારણે મેડમનો બાબો ખીજવાયેલો છે. મેડમનો બાબો આમ તો એ વાતે પણ ખીજવાયેલો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને એને મળવા ન દેવાયા. બીજેપીએ આનું કારણ એવું જણાવ્યું છે કે બિહારના ઇલેક્શન દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની પાસે મતદાર યાદી બાબતનો હાઇડ્રોજન બોમ્બ હોવાની વાત કરી હતી એવો દાવો કર્યો હતો. તો અમને ડર હતો કે પુતિનને મળશે તો એ રશિયાને હાઇડ્રોજન બોમ્બની ટેકનોલોજી આપી દેશે. અમારા મત મુજબ બીજું કારણ એ પણ હોઈ શકે કે પુતિનને યુક્રેનનો પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ કોમેડિયન ઝેલેન્સ્કી દીઠો પણ ગમતો નથી. તો કદાચ એમને બીજા કોમેડિયનને મળવાની બી ઈચ્છા ન હોય. એ કારણસર પણ આ બંનેની મુલાકાત ન થવા દેવાય હોય એવું બની શકે છે. ફરીથી ઇન્ડિગો એરલાઇન્સ પર આવીએ તો એના ખોરવાયેલા શેડ્યુલને લીધે અને સર્જાયેલી પાયલોટ્સની તંગીને લીધે દેશમાં અમુક લોકો માટે પાયલોટ બનવાની ઉજળી તકો સર્જાય છે એવું અમને લાગે છે. જેમ કે ફૂલ સ્પીડે કાર ચલાવનાર, બાઇક ચલાવનાર કે ટ્રક ચલાવનાર આવા લોકોને થોડી ટ્રેનિંગ આપીને કદાચ પાયલટ બનાવી શકાય. અને નજીકના ભવિષ્યમાં કદાચ ભારતના ન્યૂઝપેપર્સમાં તમને એવી એડ પણ જોવા મળે કે માત્ર 1 મહિનામાં અમારી કોચિંગ ક્લાસમાં જોડાઈ અને પાયલોટ બનો. બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં વધતા ક્રાઇમ રેટને લઈને વિક્ટોરિયા સ્ટેટમાં એટલે કે જેમાં મેલબર્ન આવેલું છે એ સ્ટેટમાં હવે ટીનેજર્સને પણ એડલ્ટ ગણી અને એ મુજબ સજા કરવાની જોગવાઈ કરતો કાયદો પસાર કરાયો છે. અમારી દૃષ્ટિએ આ બરાબર જ છે. કેમ કે પેરેન્ટિંગના એક્સપર્ટ્સ તો પહેલેથી કહે જ છે કે જ્યારે તમારા કિડ્સ ટીનેજર બને ત્યારે એમને એડલ્ટ્સની જેમ ટ્રીટ કરવાનું શરૂ કરો. તો એક બાજુ ટીનેજર્સને એડલ્ટની જેમ ટ્રીટ કરવાની વાત થઈ રહી છે, તો બીજી બાજુ કેટલાક વહુ ઘેલાઓ પોતાની એડલ્ટ પત્નીઓને પણ દીકુ કહી અને આખો દિવસ પપલાવતા હોય છે. અને ક્યારેક તો આ દીકુ એટલી અઘરી હોય છે, એટલી હેરાન કરતી હોય છે કે પેલો ઉપરથી ભલે દીકુ કરતો હોય પણ મનમાં તો એને એમ થતું હોય કે દીકુને ઉપાડીને 2 ઝીકું.
પણ પછી ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ થઈ જશે એવી બીકે ચૂપ થઈ જતો હોય છે અને આવા લોકો પછી સોશિયલ મીડિયા પર જઈ કોઈકની પોસ્ટ ઉપર કોઈકને ટ્રોલ કરી નાખીને પોતાનો ગુસ્સો ઉતારતા હોય છે. અન્ય એક સમાચારમાં ભારતની એક ભૂતપૂર્વ અભિનેત્રી અને હાલની સાંસદ એને મેરેજ વિશે એવું જણાવ્યું છે કે મેરેજ ઇઝ એન આઉટડેટેડ સિસ્ટમ નાવ. લગ્ન એ હવે એક યુઝલેસ ઇન્સ્ટિટ્યુશન છે એવું એમનું કહેવું છે. તો અમને ખબર નથી કે આ સાંસદના પતિની કોઈ એક્સ ગર્લફ્રેન્ડ હોય તો એણે એને ફોન કરીને એવું કહ્યું હશે કે દોસ્ત તારી વાઈફ તો લગ્નમાં માનતી જ નથી, તો હજુ તારી કોઈ ઈચ્છા ખરી? અમને આ વિશે કંઈ ખબર નથી. તમને ખબર હોય તો અમને જણાવજો. ત્યાં સુધી અમે તમારી રજા લઈએ છીએ. આવતા એપિસોડમાં ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.